મિત્રો, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાત પોલીસ દ્વારા ગુજરાતના મહાનગરોમાં રહેતા ગેરકાયદે બાંગ્લાદેશીઓ પર તવાઈ બોલાવવામાં આવી. હાલ પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ગેરકાયદે બાંગ્લાદેશીઓને ઓળખીને તેમને ડિપોર્ટ કરવાની પ્રોસેસ ચાલી રહી છે. તેનાથી જે આમ નાગરિક છે, જે અમદાવાદના મૂળ નાગરિક છે, તેઓએ ક્યાંક રાહત અનુભવી છે. સમગ્ર રાજ્યમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. હું નેહલ મોદી. મિત્રો, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય જણાવ્યા અનુસાર અમદાવાદમાંથી કુલ મળીને 890 જેટલા બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા છે. તો અન્ય મહાનગરની જો વાત કરવામાં આવે તો સુરતમાંથી 132 શંકાસ્પદ બાંગ્લાદેશીને ડિટેન કરાવવામાં આવ્યા છે. 2 દિવસમાં સમગ્ર રાજ્યમાંથી 6500 જેટલો મોટો આંકડો, અને અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો કહી શકાય એટલા બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવ્યા છે. તેમની પૂછપરછ ચાલી રહી છે. જોકે તેમને ડિપોર્ટ કરવાની જે કાર્યવાહી છે તે પ્રક્રિયા લાંબી ચાલે તેમ છે. અત્યાર સુધીમાં 450 બાંગ્લાદેશીઓને આઈડેન્ટિફાઈ કરવામાં સફળતા મળી છે. અને શોર્ટ ટર્મ વિઝાથી જે લોકો આવ્યા હતા તેવામાં 7 પાકિસ્તાનીઓ પણ હતા અને તેમને તેમના દેશમાં આવે તેઓ પરત ફરી ચૂક્યા છે. 28 એપ્રિલની સવારની જો વાત કરવામાં આવે તો ત્યારે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડવા માટે અમદાવાદ, સુરત, વડોદરામાં પોલીસનું સર્ચ ઓપરેશન, એક મેગા ઓપરેશન કહી શકાય, તે ચાલ્યું હતું. અને આ દરમિયાન પશ્ચિમ બંગાળની આઈબીની ટીમ પણ સુરત ખાતે આવી પહોંચી હતી. અહીં જે સેન્ટ્રલ આઈબી સાથે મળીને શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે 66 શંકાસ્પદોની ખરાઈ કરવા માટે તો વડોદરા ક્રાઇમ બ્રાન્ચની એસઓજીની પણ એક ટીમ છે, તે પણ આ માટે પશ્ચિમ બંગાળ પહોંચી છે. સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાતમાં બાંગ્લાદેશી નેટવર્ક તોડવાનું, ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને ઓળખવાનું, તેમની ધરપકડ કરવી અને ત્યાર પછી તેમને તેમના દેશમાં પરત મોકલવાનું આ એક સૌથી મોટું જોઈન્ટ ઓપરેશન હતું. ગુજરાતમાં એવા અનેક બાંગ્લાદેશીઓ છે કે જે વર્ષોથી ગેરકાયદે અહીં રહેતા હોય છે. સાથે જ એવા પણ કેટલાક લેભાગુ તત્વો હોય છે અથવા તો તેમને છાબરવાવાળા હોય છે કે જે ક્યાંક પૈસા ખવડાવીને આધાર કાર્ડ અને એટલું જ નહીં પરંતુ ભારતની નાગરિકતા અપાવવા સુધીના પ્રયાસ કરતા હોય તેવું પણ ધ્યાનમાં આવ્યું છે. ત્યારે એક ટીમ તરીકે કામ કર્યાનો સંતોષની વાત કરવામાં આવે તો ગુજરાત પોલીસે આ એક મોટું મિશન પાર પાડ્યું છે. સૌથી મોટી વાત એ છે કે આ ગેરકાયદે વસતા હજારો લોકોને કારણે તે વિસ્તાર એ સ્લમ બની જતો હતો, એક નર્ક વિસ્તાર બની જતો હતો. બીજી બાજુ શહેરના લોકોને રોજગારીના એક બાજુ અવસર પ્રાપ્ત થઈ શકતા નહોતા. ત્યારે સૌથી મોટી વાત એ છે કે આ જે ગેરકાયદે આવનારા વિદેશીઓ હતા, ખાસ કરીને બાંગ્લાદેશ, ત્યારે આપણે કહી શકાય કે દેશની સુરક્ષા માટે આ એક સૌથી મોટો ખતરો હતો. અગાઉ વાત કરીએ તો અમદાવાદમાં પોલીસ કમિશનર GS મલિક, ડીસીપી ક્રાઇમ અજીત રાજ્યન સહિતના ઉચ્ચ અધિકારીઓ ચંડોળા તળાવ વિસ્તારમાં તેમણે મુલાકાત લીધી હતી. ત્યારબાદ ચંડોળા તળાવ ખાતેના દબાણોમાં વીજ કનેક્શન છે તે સૌથી પહેલા તો કાપી નાખવામાં આવ્યું હતું અને ત્યાર પછી આજે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ત્યારે હવે આશા રાખીએ કે સરકાર આટલા લાંબા ગાળા સુધી દબાણો થવા જ ના દે તો કદાચ આ પ્રકારના પ્રશ્ન ભવિષ્યમાં ફરી એકવાર ઊભા ન થાય. ન્યૂઝ વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revolt.in ઓપન કરશો. ધન્યવાદ.